નરેન્દ્ર મોદીના કર કમરો દ્વારા આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા ઐતિહાસિક ક્ષણના આપણે સૌ સાક્ષી બનવા જઈ રહ્યા છીએ, ત્યારે તે અવસરે વધારવા માટે ધનરાજ કેલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુરેન્દ્રનગર વર્ધમાન નગરપાલિકાના વોર્ડ નંબર 7 થી 3 સરકારી શાળાઓમાં 800થી વધુ બાળકોને આરોગ્યસ્પદ ચીકીનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે અને ચીકી બાળકોના માટે પોષણ માટે ખૂબ જ લાભદાયક હોય. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સુપોષણ અભિયાનને પણ સમાજના સેવાના માનવી સુધી પ્રેરક રૂપે પહોંચાડવાનો નમ્ર પ્રયાસ ટ્રસ્ટ પ્રમુખ ધનરાજ કેલા અને પૂર્વ ધારાસભ્ય અને સેક્રેટરી નરેશ કેલા, પ્રદેશ ભાજપ સેલ કન્વીનર તથા નિશાબેન કેલા સુરેન્દ્રનગર નગરપાલિકાના સદસ્ય દ્વારા ચીકી વિતરણ કરવાનું આયોજન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને 850થી વધુ બાળકોને આરોગ્યપ્રદ ચીકી વિતરણ કરવામાં આવનાર છે. માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ.